ચડ્યા ને મેં પહેલા બાજુની સીટમાં જોયું. મેં કીધું આ વિકલાંગોની તો નહીં, દિવ્યાંગો વાળી. અને અમે એ સીટના પટ્ટામાં બેસી ગયા. અમે એ જ પટ્ટામાં બેસી રહ્યા હતા. ભાઈ મેં કીધું આવું બોલ્યો તો ના એ ભમમાં દઈને મારા માથામાં માર્યું ખબર. હું તો કહું આ પાછળથી આવ્યું. कुछ गलत कर रहे हो, कुछ गलत तो 10 बजे ब्लॉग थी चालू है मेरा. नहीं कुछ नहीं गलत. क्यों? कुछ नहीं गलत. गाइस गुड मॉर्निंग, તમારું સ્વાગત છે મારી ચેનલમાં. તો ફરી આપણે ચર્ચ આવી જાય. જો કે બેઠા હતા રાહ જોઈને લક્ષ્મીની, એ આવી જાય અને હજી અમે બે જાય. ત્યાં કરી સૌ બધી ભરાઈને જતી રહી. પહેલાં તો બસમાં બેઠો ને હું, ત્યાં આપણે નહેરુ ચોકડી આવ્યું. નહેરુ ચોકડી આવે ને તે પહેલાં ચડ્યા ને લંગડા નહોતા એરા ચડ્યા. તે ચડ્યા ને મેં પહેલાં બાજુની સીટમાં જોયું. મેં કીધું આ વિકલાંગોની તો નહીં, દિવ્યાંગો વાળી. અને અમે એ સીટના પટ્ટામાં બેસી ગયા. અમે એ જ પટ્ટામાં બેસી રહ્યા હતા. ભાઈ મેં કીધું ઊભો થવું કે ના થવું. ભાઈ મેં ના ઊભો થઈ, એમને ઊભો રહેવાની ક્ષમતા હતી ને એટલે. ભાઈ બસમાં ઉતરતા તાર કાંડ થઈ ગયું. ઉતરતો હતો ને તો દરવાજો પેલું વાંખવા જો બસ હું છેલ્લો ઉતરો. 2-3 જણા હતા, એમાં એક બીજો ભાઈ ને એક બીજો. હું છેલ્લો ઉતરો ને હે હાથમાં વાગ્યું. ફોકસ નહીં થતું. અહીં ક્લિક કરજે. હા કપાઈ જાય. બોલ. સવારમાં ફ્રી ફાયર હજી લેક્ચર ચાલુ થયા નહીં. 15 મિનિટની વાર એટલે ફ્રી ફાયર કસ્ટમ ચાલુ કરી દીધું. ના હોય કોણ? હા મેં કોણ 1v2 હા 10 વાળી જાનવી રમા. બર્થડે પટેલ મને બર્થડે સંભળાય. આવડે જાનવી રમતા? એટલા જ ચશ્મા આવ્યા નહીં? જેના ચશ્મા આવ્યા હોય ને એને રમતા આવડતું જ હોય. કારણ કે આખો દાડે જ કરવાનું. વાહ, બધા આ ઈ સ્પોર્ટ્સમાં જવાના બધા પ્લેયરો, આ બધા આપણા. અને આ કસ્ટમ કરવાના ઈ સ્પોર્ટ્સમાં જઈ. તું નહીં રમતો લે? તું નહીં રમતો? એટલે 2v2 એમ? ના બાપા ઘેર ના આ બરસ આ વાયરસ ફેલાયો બધો. કાલે આ બેહી રહી હતી, આજે તમે લોકો બેહી રહો. અને આ બેહી રહ્યા બહુ. પણ શી થઈ ગઈ? વાહ, 2 ડિવિઝન કેવું? હા ચમ ભાઈ એકલો હશો? આ જાનવી કે એકલો હશો? એવું તો હું વાતો ચાલે. તમે ફ્રી ફાયર રમો, હું રમો? હા એવી બધી વાતો સંભળાય. એમની વાતો આપણે હવે ને ચકિત થઈ ગઈએ થોડા. એટલે એવી બધી વાતો ના આવે. રાખવું ના પડે ભાઈ. પહેલી વાર આવ્યા ને પહેલી વારમાં હાઈ કહેવાનું હોય. એવું બધું ના આવે. જે છે એ બતાવવાનું હોય. રાખો ને ફોન આલ્યો મને. આવું કર્યું. હેડશોટ મારેલા પાછળથી હું ઊભો રહ્યો તો ના એ ભમમાં દઈને મારા માથામાં માર્યું ખબર. હું તો કહું આ પાછળથી આવ્યું અને પેલી તો થેલી મારી છે, ખબર નહીં હું ભરેલું હતું. હું તો પાછળથી આમ કહીને જોયું તો પેલી હેડશોટ માર્યો. क्या कर रहे हो जी? बैठ के यहाँ कुछ गलत कर रहे हो? कुछ गलत तो 10 बजे ब्लॉग थी चालू है मेरा. नहीं कुछ नहीं गलत. क्यों? कितने गंदे दस्ते तो अंडो पंजाबी आती है? आंधी है तो अंडो पंजाबी आंधी है ना? नहीं आंधी तो मराठी बाड़ा हिंदी गुजराती. उसका नाम क्या है? सुभागिया है. नहीं आता है ना मराठी नहीं आता है. सुभागिया गुजराती आवड़ता है? गुजराती आवड़ता है?
ये नहीं बताने का, ये पर्सनल चैट है, ये नहीं बता, अरे ये नहीं करने का। अरे पर कैमरा चेंज करो, मुझे नहीं बोलना है कुछ। क्यों चेंज करूं? ये माने आपको मजा नहीं आया? काट दूंगा आपको फ्रेम में से, नहीं लूंगा। मम्मी ने झाड़ू लई शाकभाजी लेवा आया था, देखो तो आई गया શાકભાજી તો જોકે મમ્મી જ લેવા દે. લઈ લીધું લસણ? આગળથી ના લઈ દૂધ લેવાનું સાગરથી. આગળ આવતા આગળ જઈએ. આવતા કોઈ થેલી લેવા જોડે અમે એવું કહીએ. હા મોમાં લાવ્યું ઉજ્જૈનથી એક મારા માટે ને એક તારા માટે. એટલે શું બોધવાનું? ગળ આપજો પણ બધું બોધ્યો તે હમણાં બધું નહોતું ધૂપ નહીં કરવાનું? તે તો કીધું હમણાં બધું બતાવવા લાવી તો આમાં દૂધ ના આવે રુદ્રાક્ષ ને દૂધ કરે. આપણે મંદિરનું મતે દૂધ કરે. મંદિરનું છે પણ બોલે નાખો તો ચાલે. પહેર દે તણ ભાઈ. પહેલે તું લે તો બધું બોધ્યા આ તેનો કેમ નહીં? શી ખબર. બોધે. જય ભોલેનાથ. મોટી રુદ્રાક્ષ ને ઓલી લટકસ બહુ પણ બહુ લટકવું ના જોઈએ, બસ આટલું રાખ. આટલી બી જય ગરમ જય રુદ્રાક્ષ ગરમ કેટલા આવા? જય આટલા ગરમ પહેરાય કે જય આટલા ગરમ ગરમ પહેરાય? જય ગરમ. ખબર નહીં, મેં તો પહેલી વાર પહેર્યું. ફોનમાં જોઈ લે ને. એવું ફોનમાં જોવાનું? કોઈ ટેલેન્ટ થાય સારું દેખાય. ગળા નહીં દેખાયો ના ગુસ્સાટમાં તો. ગળામ તો આટલે તો બરાબર કેટલું હોવું જોઈએ હજી અંદર આટલા દેખાયું ના બટન જોડે પહેરવા. તો થોડું ઉપર લઈ લેવાનું તો હા તો એટલો દોરો કઈ કાપાય ને એમ કહું હું. પણ જાનો હરખું બોધીને તો શું કરવું? એને મેં કીધું થોડું હરખું બોજી રહેવું તો કે ગોઠ નહીં આવતી, આમ રાખવું ને તેમ રાખવું ને એવું બધું કર્યું. દોરો લીસો લપસી જાય. ના રે બરાબર પેલું આવે એવું જ છે બોધવાવાળું. ચમ આ ખોલી તો જો રેશમ જેવો છે ચો ને. ખોલ્યું? આ નહીં શેડો દેખાતો લટકતો. ખુલી ગયું? આ શેડો આગળ તો લટકસ એ તો નહીં. લટકહેલી, ખુલ્યું નહીં, ગોઠ મારી હેલી જો આવી ગઈ. આ ખોલ્યું નહીં એટલે ગોટ ખોલ જ. આહ અંદરથી ખુલે એમ? તાનું બોધતા નહીં આવડતું. ચણા ફેંકી દે અને ફોતરા મહી નાખા. ઊંઘ ચડી બરાબર થાય. હોઈ જાતે રોજ છે કોણ? ઊભી ને ઊભી રહીશું પણ હું આજે. હું એ ઊભો ને ઊભો જ આવ્યો, ઊભો ને ઊભો જ. બહુ થાક લાગ્યો. પણ એક માણસ જ નવરો બેહી રહ્યો જે ટીવી જોજો કર્યો, એને કોઈ કામ ધંધો જ નહીં. કાલ ટેસ્ટ છે તો એ વધતી નહીં ખબર, ઊંઘ આવે ને ઊંઘ આવે. ઊંઘતી નહીં પણ મને મેચે નહીં જોવા દેતી. જાનો હુઈ જાઉં ગો તો માફ કરે બધું ચપક. આ ચણા ના ફોલાવાય ખાવાના સાથે. ત્રણ જણા માંડીએ તો પતામ તાન. ફટાફટ થઈ જાય. કેળો દુખ મારી પણ હું કરું? ખુરશી બેહવા દે મને તો મજા. ફોલા એ ચણા ઊંઘ ના આવતી હોય તો બે રહ્યા વગર ટીવી જોજો કર્યા વગર સારું લાગે. ફોન જોજો આખો દાડો ટીવો લે છે ને હોમવર્ક ખબર પડે હોઈ રહ્યા તે બોલે છે કોઈ બોલે છે આ બે ઊંઘી રીતે ચૂપચાપ. બસ આજના બ્લોગ માટે આટલું. મળી એક નવા બ્લોગ સાથે. જો આ બ્લોગ ગમે તો લાઈક કરો, આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, કોઈ પાર્ટ તમને ગમે તો એને કમેન્ટ કરજો અને કોઈ સજેશન આપ્યો કે આ રીતના શૂટ કરજો એ પણ કરજો. બસ મળી એક નવા બ્લોગ સાથે. ટિલ દેન ગુડ નાઇટ, બાય બાય, સી યુ સૂન.